હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. તો ના બટર, ના ઘી, ના દૂધ, ના કાજુ બદામ, ના મેંદો, ના સોડા કે ના ઓવન, કોઈ પણ વસ્તુનો ઉપયોગ કર્યા વગર 10 મિનિટમાં આજે આપણે હેલ્ધીની સાથે ટેસ્ટી પરફેક્ટ બિસ્કિટ બનાવશું. અને આ બિસ્કિટ બધા ઘરે આરામથી બનાવી શકે એ રીતે આપણે બનાવશું. અને એકવાર બનાવી તમે આ બિસ્કિટને મહિનાઓ સુધી એન્જોય કરી શકો છો. તો ચાલો બનાવવાનું શરૂ કરી દઈએ. તો અહીંયા આ બિસ્કિટ બનાવવા માટે મેં અહીંયા 1 કપ ભરીને ઘઉંનો ઝીણો લોટ લઈ લીધો છે. તો ઘરની કોઈ પણ વાટકી આપણે સેટ કરી લેવાની છે, એનાથી જ બધું માપ આપણે કરવાનું છે. તો અહીંયા 1 કપ જે આપણે રોટલી માટેનો લોટ હોય છે તે મેં લઈ લીધો છે. અને હવે બિસ્કિટને એકદમ કુરકુરા અને એનો કલર એકદમ જોરદાર આવે એના માટે આપણે અહીંયા રવો લીધો છે. તો આપણે આ 1 કપ ઘઉંના લોટની સામે 3 થી 4 ચમચી જેટલો રવો એડ કરી દેવાનો છે. વધારે પણ આપણે રવો એડ કરવાની કોઈ જ જરૂર નથી. અને સાથે જ મેં અહીંયા સિંગદાણા, અડધો કપ જેટલા સિંગદાણાને મિક્સર જારમાં પીસી લીધા છે. એને હલકા પહેલાં મેં રોસ્ટ કરી લીધા હતા. તો એની ફોતરી ઉખડે એટલા આપણે રોસ્ટ નથી કરવાના, બસ એ થોડા હલકા ગરમ થાય એટલા આપણે એને ડ્રાય રોસ્ટ કરી અને મિક્સરના જારમાં આવી રીતે મેં એને દરદરા કરી લીધા હતા. તો સિંગદાણાનું પ્રમાણ તમે તમારી રીતે વધારે ઓછું કરી શકો છો. અને સાથે જ મેં અહીંયા અડધી નાની વાટકી જેટલા તલ લીધા છે, એટલે કે મોટી 2 ચમચી જેટલા મેં તલ લઈ લીધા છે. તો તલને પણ મેં લોટ સાથે મિક્સ કરી દીધા છે. તો હવે આ લોટમાં આપણે બટર કે ઘી કોઈ વસ્તુનો ઉપયોગ નથી કરવાના. આપણે અહીંયા મોણ માટે તેલનો ઉપયોગ કરવાના છીએ. તો આપણે અહીંયા મોણ માટે તેલ એડ કરવાનું છે. અને સાથે જ હું તમને જણાવી દઉં કે તમારે જો સિંગદાણા ન એડ કરવા હોય તો એની જગ્યાએ તમે કાજુ બદામનો ઉપયોગ પણ કરી શકો છો, અથવા તો તમે સૂકા નારિયેળનું જે છીણ આવે છે એનો ઉપયોગ પણ કરી શકો છો. પણ સિંગદાણાનો ટેસ્ટ આમાં એકદમ જોરદાર આવે છે. જ્યારે આપણે બિસ્કિટ ખાશું ત્યારે એનો એક ક્રંચ આવશે, એ ખાવાની ખૂબ મજા આવશે. જેમ આપણે માર્કેટેથી બિસ્કિટ લાવતા હોઈએ અને એમાં એક કેમ ક્રંચ આવતો હોય છે કોઈ વસ્તુનો, એ જ રીતે આપણે અહીંયા આ બિસ્કિટ બનવાના છે. અને મોણ માટે મેં અહીંયા મોટી 2 ચમચી જેટલું તેલ એડ કર્યું છે. તો મોણ આપણા લોટના કણે કણમાં લાગી જાય એ રીતે મોણને સરસ એવું મિક્સ કરવાનું છે. અને મોણ અહીંયા કઈ રીતે ચેક કરવું કે પરફેક્ટ છે કે નહીં, તો આવી રીતે લોટ હાથમાં લેવાનો છે અને હલકી એની મુઠ્ઠી વાળવાની છે. અને જો પરફેક્ટ એવો લોટ આપણો બંધાય છે, બિલકુલ છૂટો નથી પડતો, બસ એટલું મોણ આપણે અહીંયા કરવાનું છે. તો અહીંયા મારું મોણ પરફેક્ટ છે. તો હવે આપણે આનો લોટ બાંધવાનો છે. તો એના માટે મેં અહીંયા જે વાટકીથી લોટ લીધો હતો એ જ વાટકીથી અડધી વાટકીથી થોડી ઓછી ખાંડ લીધી છે. તમે અહીંયા ખાંડનું પ્રમાણ થોડું વધારે કે ઓછું કરી શકો છો, પણ આટલી ખાંડ મને પરફેક્ટ લાગે છે. તો હવે એ ખાંડમાં આપણે અડધી વાટકીથી ઓછું પાણી એડ કરશું. એટલે કેમ ખબર પડશે કે ખાંડની ઉપર થોડું પાણી આવી જાય, બસ એટલું પાણી આપણે એડ કરવાનું છે. અને ખાંડને આપણે વધારે ઓગાળવાની નથી, બસ હલકી એને મિક્સ કરશું. હલકી ઓગળી જાય પછી આપણે ખાંડને જે આપણે લોટ બનાવ્યો છે તેમાં એડ કરી દેવાની છે. તો અહીંયા ખાંડનું જો થોડી આખી રહેશે તો બિસ્કિટનું ટેક્સચર એકદમ બજારેથી આપણે બિસ્કિટ લાવતા હોય એના જેવું લાગશે અને દેખાવમાં પણ એકદમ સરસ લાગશે. તો જો હું અહીંયા પહેલાં તો જે ખાંડ ઓગળી નથી ને એ એડ કરી દઉં છું લોટમાં, અને પછી જેમ જરૂર લાગશે એમ એ ખાંડવાળું પાણી આપણે ધીમે ધીમે એડ કરવાનું છે. તો જો લોટ ઢીલો ન થઈ જાય એનું ખાસ ધ્યાન આપણે રાખવાનું છે. તો લોટને અહીંયા આપણે ભાખરીનો લોટ કેવો બાંધતા હોય એવો લોટ બાંધીને રેડી કરવાનો છે. એટલે કે લોટને આપણે અહીંયા કડક બાંધીને તૈયાર કરવાનો છે. તો જો તો આપણે સુગરવાળું પાણી એકી સાથે મિક્સ નથી કરી દેવાનું, ધીમે ધીમે જેમ જરૂર પડતી જાય એ રીતે આપણે પાણીને એડ કરવાનું છે. અને બાય ચાન્સ જો તમારું સુગરવાળું પાણી થોડું ઓછું થાય અને લોટમાં વધારે જરૂર પડે પાણીની, તો તમે ઘરનું સાદું પાણી પણ એડ કરી શકો છો. કારણ કે ખાંડ આપણે પહેલેથી જ માપની એડ કરી લીધી છે પાણીમાં, એ પાણી આપણું વપરાઈ ગયું છે. અને થોડું પાણી જો બચી જાય તો એ ખાંડવાળું પાણી તમે ચા બનાવવામાં ઉપયોગમાં પણ લઈ શકો છો. તો પાણી આપણું વેસ્ટ બિલકુલ નથી જવાનું. તો તમે જોઈ શકો છો જેમ જરૂર લાગતી જાય છે એમ હું અહીંયા પાણી એડ કરતી જાઉં છું. અને આનો સરસ એવો લોટ બાંધી લીધો છે આપણે. તો જો લોટ બાંધતી વખતે આપણે ધ્યાન રાખવાનું છે કે લોટને એકદમ પ્રેસ કરી અને મસળવાનો નથી આપણે, બસ હલકા હાથથી લોટ બંધાઈ જાય એ રીતે લોટને આપણે બાંધવાનો છે. તો જો એકદમ કઠણ એવો આપણો અહીંયા લોટ બંધાઈને રેડી થઈ ગયો છે. તો લોટ આવો જ આપણે કઠણ બાંધીને રેડી કરવાનો છે. ને લોટને આપણે મસળવાનો બિલકુલ નથી, બસ એને આપણે ભેગો જ કરી લેવાનો છે. અને ચાલો હું તમને લોટ આવી રીતે કટ કરીને ચેક પણ કરાવી દઉં. તો તમે જોઈ શકો છો અહીંયા લોટ આપણો અંદરથી એકદમ જાળીદાર બન્યો છે. એનો મતલબ છે કે આપણા બિસ્કિટ એકદમ પરફેક્ટ ક્રેક્સવાળા બનીને રેડી થવાના છે. તો
તો લોટના આપણે 2 ભાગ કરી અને ચાકુની મદદથી આના આપણે જેવડા બિસ્કિટ બનાવવા હોય એવડા લુવા કટ કરી લેવાના છે. તો જો અહીંયા આ પ્રોસેસ આપણે ચપ્પુથી જ કરવાની છે, કારણ કે જો હાથથી કરશું તો લોટની અંદરની જાળીઓ વિખાઈ જશે અને બિસ્કિટ આપણા અંદરથી એકદમ સોફ્ટ અને જાળીદાર નહીં બને. તો જો આવી રીતે આપણે એના લુવા કટ કરી લીધા અને હું અહીંયા એક બિસ્કિટનો ગોળ શેપ જ આપું છું, પણ તમને જે શેપ પસંદ હોય એ શેપમાં તમે બિસ્કિટ બનાવી શકો છો. તો જો અહીંયા એકદમ હળવા હાથે બિસ્કિટનો શેપ આપણે આપી દેવાનો છે, વધારે પ્રેસ આપણે નથી કરવાનું. તો જો અહીંયા આવી રીતે હું મીડિયમ સાઇઝના ગોળ બિસ્કિટ બનાવી લઉં છું અને જો બધા જ બિસ્કિટ એ જ રીતે આપણે બનાવી લેવાના છે. અને અત્યારે આ બિસ્કિટ આપણે એવી રીતે બનાવીએ છીએ કે ગમે વ્યક્તિ ઘરે આરામથી આ બિસ્કિટ બનાવી લેશે, કારણ કે આપણે જે વસ્તુનો ઉપયોગ કર્યો છે એ લગભગ તો બધાના ઘરમાં અવેલેબલ હોય જ છે. અને જો સિંગદાણા ઘણાના ઘરમાં અવેલેબલ ન હોય તો એની જગ્યાએ આપણે બીજા પણ 2-3 ઓપ્શન આપેલા છે, જેથી કરીને આરામથી આ બિસ્કિટ બનાવી લેશે ગમે એ. અને બનાવવા પણ એટલા બધા ઇઝી છે કે તમે આને એકવાર બનાવી લેશો એટલે હંમેશા તમારા ઘરમાં આ બિસ્કિટનો એક ડબ્બો તો ભરેલો જ રહેવાનો છે, કારણ કે 10 મિનિટમાં એક ડબ્બો ભરાઈને તૈયાર થઈ જાય છે અને સાથે હેલ્ધી પણ બને છે. જો તો બિસ્કિટ આપણા એકદમ સરસ માર્કેટ જેવા દેખાય એના માટે હું અહીંયા ઉપરથી થોડી ડિઝાઇન કરી દઉં છું. જો તમને પસંદ હોય તો કરવાની છે, બાકી સ્કીપ કરી દેવાની છે. તો આ ડિઝાઇન કરવી પણ ખૂબ આસાન છે, બસ ચપ્પુની મદદથી આપણે એની ઉપર લાઈન એક આવી રીતે હળવા હાથે કટ કરી લેવાની છે. તો તમે જોઈ શકો છો આપણા અહીંયા બધા બિસ્કિટ બનીને રેડી થઈ ગયા છે. તો 1 કપ નાનો કપ જેટલો આપણે ઘઉંનો લોટ લીધો હતો એમાંથી આપણા આટલા બધા બિસ્કિટ બનીને રેડી થઈ ગયા છે. અને સિંગદાણા અને તલ આપણે એડ કર્યા છે તો બિસ્કિટનો લુક પણ એકદમ જોરદાર આવે છે. તો ચાલો હવે આપણે આ બિસ્કિટને બેક નથી કરવાના, તો બિસ્કિટને આપણે અહીંયા તળવાના છે. તો તળવા માટે મેં અહીંયા પહેલેથી જ તેલ ગરમ થવા માટે રાખી દીધું હતું. તો પહેલાં તેલને આપણે સરસ એવું ગરમ થવા દેવાનું છે અને પછી આપણે આ બિસ્કિટ એડ કરી દેવાના છે. તો એક બેચમાં જેટલા બિસ્કિટ આવે એ બધા આપણે એડ કરી દેવાના છે. તો આ બિસ્કિટ આપણે બેક નથી કરતા, એની જગ્યાએ તળીએ છીએ, કારણ કે તળીને ગમે એ આરામથી ઘરે બનાવી શકે છે. બેક કરીને બધા નથી બનાવી શકતા અને બધાથી સારા પણ નથી બનતા, પણ આ રીતે જો આપણે તળીને બનાવશું એટલે એમાં સમય પણ ખૂબ ઓછો લાગશે અને સાથે જ બધા આરામથી બનાવી પણ શકશે. અને તો આ બિસ્કિટ આપણે તળીને બનાવીએ છીએ તો પણ માર્કેટ કરતાં 100 ગણા આપણા બિસ્કિટ ઘરે હેલ્ધી બનીને તૈયાર થવાના છે, કારણ કે બાકીની બધી વસ્તુ આપણે એકદમ હેલ્ધી એવી જ લીધી છે. અને તળીને બનાવવાથી બિસ્કિટનું રિઝલ્ટ એકદમ જોરદાર આવે છે. તો તમને આગળ વિડીયોમાં તમે ચેક કર્યું હશે, જોયું હશે કે આપણે આમાં બિલકુલ પણ સોડાનો ઉપયોગ નથી કર્યો, ખાવાના સોડાનો ઉપયોગ નથી કર્યો. તો ખાવાના સોડા એડ નથી કર્યા, દહીં એડ નથી કર્યું, તો પણ આપણા બિસ્કિટ હું તમને હમણાં બતાવું કે કેટલા બધા એકદમ ક્રેક્સવાળા પરફેક્ટ બનીને રેડી થાય છે. તો કોઈ કહી જ નહીં શકે કે આ બિસ્કિટ આપણે ઘઉંના લોટમાંથી ઘરે બનાવીને રેડી કરેલા છે. તો જો આવી રીતે નીચેની સાઈડથી હલકો એનો કલર ચેન્જ થાય પછી એકદમ હળવા હાથે બધા બિસ્કિટને આપણે પલટાવી લેવાના છે અને બંને સાઈડથી એનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને શેકાવા દેવાના છે. તો શરૂઆતમાં ગેસની ફ્લેમ આપણે હાઈ રાખેલી હતી અને પછી બીજી સાઈડ જ્યારે આપણે બિસ્કિટને પલટાવ્યા ત્યારે ગેસની ફ્લેમ આપણે સ્લો કરી દીધી હતી અને ફરી પાછું આપણે જ્યારે બિસ્કિટનો કલર ચેન્જ થવા લાગે હલકો ત્યાર પછી આપણે ગેસની ફ્લેમ ફરી પાછી હાઈ કરી દીધી છે. તો આવી રીતે ગેસની ફ્લેમ રાખી અને તળશું તો અંદર સુધી એકદમ પરફેક્ટ એવા આપણા બિસ્કિટ શેકાશે. તો તમે જોઈ શકો છો કલર એકદમ સરસ એવો ચેન્જ થઈ ગયો છે, જેવા આપણે બજારેથી માર્કેટેથી બિસ્કિટ લાવતા હોય એવો જ કલર થઈ ગયો છે. તો હવે આપણે એને એક જારામાં કાઢી લઈએ અને તમે જોઈ શકો છો બિસ્કિટની ઉપર કેટલા બધા જોરદાર એવા ક્રેક્સ આવી ગયા છે. તો એનો મતલબ છે કે પરફેક્ટ એવા આપણા બિસ્કિટ અહીંયા બનીને રેડી થઈ ગયા છે. તમે પણ આ બિસ્કિટની રેસીપી ઘરે ટ્રાય કરશો તો તમારા બિસ્કિટ પણ પહેલી જ વારમાં આવા જ પરફેક્ટ બનીને રેડી થવાના છે. અને જો વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને પ્લીઝ એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. અને મને કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો કે તમને મારો આ બિસ્કિટનો વિડીયો કેવો લાગ્યો. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.